મિત્રો, એક ભાઈ પૂછે છે કે કોર્ટ કેસમાં કેટલો સમય લાગે. મારે પણ કોર્ટ કેસ ચાલે છે. બહુ સરળ હિસાબ છે, બહુ ઝડપથી પતે. આપણા લગ્ન ન થયા હોય, આપણે છોકરી ગોતતા હોય, નસીબ જોગે છોકરી મળી જાય, નસીબ જોગે તો પછી એની હારે લગ્ન થાય. લગ્ન થયા પછી એના છોકરા થાય, પછી એના છોકરા મોટા થાય, પછી આપણે એને પરણાવીએ ને. આપણા લગ્ન થયા તો એનાય થાય. પછી એને આપણે પરણાવીએ, એની ઘરે છોકરા થાય એટલે આપણે દાદા થાય. એટલે નવી ડિગ્રી મળે આપણને દાદામાં. અને દાદા થાય એ છોકરા પાછા મોટા થાય અને કોર્ટમાં તારીખ ભરવા જાય ત્યારે લગભગ આવી જાય ચુકાદો. કારણ કે અપીલ થઈ હોય ને, પાછી એકમાં અપીલ થાય. માનો કે ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલે, પછી અપીલમાં જાય, પછી ડિસ્ટ્રિક્ટમાં જાય, પછી એનાથી આગળ જાય, સિનિયર સિવિલ કોર્ટમાં જાય, એનાથી હાઈકોર્ટમાં જાય, ને હરખું આવે તો સુપ્રીમ કોર્ટમાં જાય, ને હોય એટલી જમીને જાય, અને આપણે વૈકુંઠવાસીએ થાય ત્યારે ચુકાદો આવી જાય. એટલે જે ભાઈઓ મને પૂછે છે ને કે કોર્ટનો ચુકાદો ક્યારે આવે, એ આ 2 વાર સાંભળી લેજો. બહુ સમજવા જેવી વાત છે. આવે તો ખરો જ અને જાય ખરું. શું જાય? આપણું હોય એટલું. માટે કોર્ટ કેસ કજિયા કરવા નહીં. એક બીજા ભાઈ પૂછે છે કે તમે ફોન કરો છો ને ત્યારે છોકરાને રડવાનો અવાજ આવે છે. ભાઈ, એટલો તો આવશે. કારણ કે મારે 2 બાળકોની જવાબદારી છે. એના ભાગનો સમય તમે ખાઈ જાઓ છો. એટલે મારા છોકરા જે રડે છે ને, એ તમારા કારણે રડે છે. એટલે એટલો રડવાનો અવાજ તો તમારે સાંભળવો પડશે. કારણ કે હું રમાડતો ફોન આવે, એને મજા આવતી હોય દાદાએ રમવાની. ફોન આવે એટલે કે દાદા ફોન મૂકો, અને કાંઈ એમ કે લાવો ફોન, મારે વાત કરવી છે. બોલો, આટલું જ તમારે સહન કરવું પડશે. નહીતર પછી એક સરળ રસ્તો તમને બતાવું. હાવ સરળ છે. તમારી બાજુમાં ક્યાંય બ્લેક કલરનું બોર્ડ હોય ને, ઓલી રિબિન મારેલું, એને એડવોકેટ કહેવાય. ત્યાં જઈ આવવાનું. કોઈ જાતનો અવાજ નહીં આવે. શાંતિથી એસી ઓફિસમાં બેઠા બેઠા આપણને સરસ મજાનું માર્ગદર્શન મળી જશે. બાકી રમણીકભાઈને ફોન કરતા હશો તો રોડ ઉપરનો અવાજ આવશે, છોકરાના રડવાનો આવશે, ક્યારેક મારી ઘરવાળીનો અવાજ આવશે કે હાલો આમાં હું ચોઈટા છો. એટલે આ બધું થોડું હું સહન કરું છું, તમારે થોડું કરતા શીખી લેવું. ખેડૂત મિત્રો, તમારે મારું માર્ગદર્શન લેવું હોય તો યુટ્યુબની અંદર જઈ અને મારા મોબાઈલ નંબર મેળવી લેજો. તમારા મિત્ર સર્કલને જો કોઈએ ફોન કર્યા ને, મોર નંબર આપ્યા ને, તો તમારી હગી હાહુના હમ છે. હગી હાહુ કહું છું. બાકી ઇકલ દુકલ આડાવડી હોય તો ભલે રહે. હગી હાહુના હમ આપું છું. કોઈને ફોન નંબર આપતા નહીં, તમને આપું છું કે રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરના પ્રથમ 2 આંકડા હમણાં જ મેં આપ્યા. પછીના 2 આંકડા, મોબાઈલ નંબર શરૂ થાય ને એમ આમથી શરૂ થાય. હવે બીજા 2 આંકડા જે છે, એટલે ત્રીજો અને ચોથો આંકડો એ 9898 છે. આવી રીતે એક પછી એક તમારી પાસે મારા મોબાઈલ નંબર આવી જશે. ફોન નંબર સાંભળતા રહેજો. એકી સાથે આખી સિરિયલ નહીં આપી દઉં, વારાફરતી આપતો રહીશ. તમારી પાસે 98 એકવાર આવી ગયો હોય તો જોવાનો, પાછો બીજી વાર 98 લાગુ પડે છે તો લખી લેવાનો, ના લાગુ પડતો નહીં લખવાનું. હું આંકડા તો બોલું છું કે રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો આ છે, બીજો આંકડો આ છે. એમાં એક આંકડો આવ્યો હોય એની પાછો રિપીટ થતો હોય, ત્રીજો આંકડો આ છે, ચોથો આંકડો લખવાનો, ના રિપીટ થતો કાઢી નાખવાનો. એટલે ખોટા નંબર મેળવતા નહીં. હરવે બધા આંકડા આવી જશે. પછી સીધો ફોન નથી કરવાનો, નહીંતર નંબર બ્લોક. તમારે મને વોટ્સએપ કરવાનો છે અને વોટ્સએપથી હું તમને જવાબ આપીશ. બીજા નંબરમાં કે કોઈને તમે નંબર આપતા નહીં. નંબર 100% મેં બધાને આપેલા છે જ. રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શનમાં છે જ. આ રમણીકભાઈ કોટડિયા એરોની માર્ગદર્શન આપી રહ્યો છું. આમ તો બધી ચેનલ સાંભળતી રહેવી જોઈએ. તમારી પાસે મારા બધા મોબાઈલ નંબર આવી જાય. એકી સાથે નથી એટલે આપતો કે તમારી પાસે પૂરતું નોલેજ આવે, તમે મને પૂરો સાંભળો. મારો એક ઓડિયો લાંબો તો હોતો નથી. માંડ કરીને 3-4 મિનિટનો થાય છે. ઘણાય છે ને ઇલાસ્ટિક વડે ખેંચીને લાંબુ કરે. 30 મિનિટ, 3 મિનિટની કહેવાની વાત હોય 30 મિનિટ લગાડે. એવી લાંબી વાત હું કરતો નથી. મારા 15-20 ઓડિયો સાંભળશો 3-4 કલાકે નહીં થાય. અને તમારી પાસે નંબર આવી જશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.